આપનું સ્વાગત છે। ઘરની ધોરાજી આ કહેવત તો તમે ઘણીવાર સાંભળી હશે। હાલ ધોરાજીના જૂનાગઢ રોડ પર આ કહેવત અક્ષરશઃ સાચી સાબિત થઈ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર અંદાજે 30 કરોડના ખર્ચે 1.5 વર્ષ પહેલા જૂનાગઢ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જે સ્થાનિકો માટે હવે માથાનો દુખાવો બની ગઈ છે। આ અધૂરી કામગીરી વચ્ચે હવે તારીખ 4 જૂનથી આ વિસ્તારમાં ભારે વાહનોની ટ્રક, બસ, ઓવરલેડ વાહનો અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, પરંતુ તંત્ર દ્વારા જે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો આપવામાં આવ્યા છે તેનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી। ખખડધજ રસ્તાઓ, ધૂળની ડમરીઓ અને ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી રેલવે ઓવરબ્રિજની ધીમી ગતિએ કામગીરી ચાલુ હોય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઓવરબ્રિજની કામગીરીને કારણે ઘરમાં ધૂળની ડમરીઓ ઉડે છે, ઘર સફાઈ કરીને થાકી જાય છે, રાત્રે નીંદર આવતી નથી ને હવે ચોમાસું નજીક આવતું હોય ચોમાસામાં ચારે બાજુ પાણી ભરાઈ જવાના કારણે વાહનો લઈ આવવા મુશ્કેલ બને છે। ચોમાસા પહેલા ડાયવર્ઝનમાં ડામર કરી આપે તો સારું, નહીતર ચોમાસામાં બળતર સ્થિતિ સર્જાય છે। ઘરની ધોરાજી આ કહેવત તો તમે ઘણીવાર સાંભળી હશે, પણ હાલ ધોરાજીના જૂનાગઢ રોડ પર આ કહેવત અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજીના જૂનાગઢ રોડને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષથી ચાલતી આ ઓવરબ્રિજની કામગીરી જાણે કાચબા ગતિએ ચાલી રહી છે। કોન્ટ્રાક્ટરની અણાવડતના કારણે આજે સ્થાનિક રહીશો, દુકાનદારો, વાહન ચાલકો અને પ્લાસ્ટિક ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જવાબદાર તંત્ર જાણે આખાડા કાન કરીને બેઠું છે। મહત્વનું છે કે વેરાવળ, સોમનાથ અને જૂનાગઢથી જામનગર સુધીનો આ મુખ્ય માર્ગ છે। 1.5 વર્ષથી લોકો નાના મોટા અકસ્માતોનો ભોગ બની રહ્યા છે, વાહનોમાં તોડફોડ વધી રહી છે। તેમાં હવે અધૂરામાં પૂરું હોય તેમ ગત તારીખ 4 જૂન 2026થી આ રસ્તા પર ભારે વાહનોની એન્ટ્રી બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ ડાયવર્ઝન રસ્તાઓ સાવ ખખડધજ હાલતમાં છે। અહીંથી પસાર થતી એસટી બસો, લક્ઝરી ટ્રાવેલ્સ અને મોટા ટ્રકો ના છૂટકે આ પથરાળ અને ધૂળિયા માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે। સામસામે બે મોટા વાહનો આવી જાય ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે અને વાહનો બંધ પડી જતા ચાલકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। ચોમાસું નજીક આવતું હોય મોટા વાહનો ડાયવર્ઝન અપાતા પ્લાસ્ટિક ઉદ્યોગમાં આવતા મોટા વાહનોને કેનાલ રોડ ઉપર ફસાઈ શકે છે। કાચો રોડ હોય વાહનો અટવાઈ જાય છે। ડાયવર્ઝન ઉપર ડામર કરી આપે તેવી પ્લાસ્ટિક ઉદ્યોગ પ્રમુખ માંગ કરી રહ્યા છે। કોઈ રાહુલ દિનેશભાઈ, હું જાલણથી આવું છું અને આપણે ફાટકમાં ડાયવર્ઝન જે કાઢેલો હોય ધોરાજીનો, એમાં પાણાવાળો રસ્તો બહુ ખરાબ છે। એનાથી પરિસ્થિતિ આવ ગાડી બગડે છે અને મારી હાલમાં અત્યારે ડાયવર્ઝનમાં ગાડી બગડેલી છે, કેમ કે પાણા નીચે ભટકાણા છે અને બહુ ખરાબ છે અત્યારે રસ્તો। અને તંત્રને એવી વિનંતી છે કે આપણે જેમ બને ઈ ડામર કરી દઈએ એવી રીતની વિનંતી છે એને। વાહનોમાં કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે। અત્યારે હાલમાં તકમાં મારી ગાડી બંધ થઈ ગયેલી છે અને મારે વાહનમાં ગમે એ વાહન બાંધીને લઈ જવાની ખર્ચો થાય એમ છે 3000 રૂપિયાનો। અત્યારે મારે ગેરેજે પહોંચાડવી પડે એમ છે, કેમ કે નીચેથી પાણા ભટકાઈ ગયા છે। વઘાસિયા જુનાગઢ ઉપર ઓવરબ્રિજ આવેલ જે ગોકળ ગતિના ગાયથી 2-3 વર્ષથી કામ ચાલે છે। હમણાં 4 તારીખે જે ડાયવર્ઝન આપ્યું એમાં મોટા વાહનોનો એવડો ભારે વાહન અમારા જમનાર ખાતે ફાટક પછી કેનાલ રોડ જે આવે એ ખેડૂતનો રોડ છે અને આમાં 70-75 વીઘા જમીન આવેલ છે। એમાં એરંડા, મગફળી, તુવેર, બાજરી, સોયાબીન અને જુવાર આ બધા પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે, બરાબર। છતાંય કોઈ કાંઈ આંખ ઉઘાડતા જ નથી કોઈ મામલતદાર આવતા, નથી કોઈ કોન્ટ્રાક્ટર આવેલ। આ રોડ અમને વહેલી તકે પૂરી કરવા અમારી માંગ છે। શું રોડમાં કેવી તકલીફ પડે છે? રોડમાં અત્યારે એવી તકલીફ છે, જો કોઈને અત્યારે ડિલિવરી કરવી હોય ને તો આ રોડ ઉપરથી હાકે ડિલિવરી પરબારી નોર્મલ ડિલિવરી થઈ જાય આ રોડ ઉપર। કોઈના કળના દુખાવા ના થતા તો આ દુખાવા થઈ જાય। કોઈની પેસ્યુટી ન છૂટે તો આમાં પેસ્યુટી ખૂટી ખાઈ જાય એવો રોડા થઈ ગયો છે। ખેડૂતોને કેવી તકલીફ પડે છે? ખેડૂતને અમારે એવડી તકલીફ પડે, અમારા મોલ કઈ થતું જ નથી કે મોલ કઈ થતા નથી। અમારે કરવું શું? ધૂળ એવડી ઉડે, હાલવાની તકલીફ એવડી થાય છે, કોઈ અમારે મજૂરોને કામે આવતા નથી। છતાં અમે માંગ એ કરી કે અમારે આ કા ડામર કરી દઈએ કા પછી આ રોડનો સમારકામ કરીને અમને ખેડૂતની અમારી નમ્ર અપીલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।